વેરાવળ શહેરમાં શ્રાવણ સુદ દસમના દિવસે દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। અષાઢી વદ અમાસને દિવાસાના દિવસે દશામાનું 10 દિવસનું વ્રત ચાલુ કરવામાં આવે છે। રોજ બહેનો દ્વારા સવાર સાંજ પૂજા આરતી કરવામાં આવે છે। ત્યારબાદ રાત્રે રાસ ગરબા રમવામાં આવે છે। શ્રાવણ સુદની દશમના દિવસે ઢોલ નગારા ડીજેના તાલ સાથે દશામાની પ્રતિમાનું સોમનાથ ત્રિવેણી સંગમમાં વિસર્જન કરવામાં આવે છે। આ પ્રસંગે બોડી સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈઓ બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે કેસરી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। આજે દશામાના 10 દિવસ પૂરા થયા અને આજે દશામા વિસર્જન કરવા આવ્યા છે ત્રિવેણી સંગમ ખાતે। અષાઢી અમાસ અને દિવાસાના દિવસે દશામાનું વ્રત ચાલુ કરવામાં આવે છે અને આ 10 દિવસ દશામાની પૂજા અર્ચના કરવામાં આવે છે અને રાત્રે દરરોજ માટે રાત્રે બહેનો દ્વારા રાસ ગરબા રમવામાં આવે છે અને શ્રાવણ સુદ ને દસમના દિવસે દશામાનું વિસર્જન કરવા આવે છે। એટલે આજે અમે વિસર્જન કરવા આવેલા ને ખૂબ બહોળી સંખ્યામાં પબ્લિક જોવા મળી છે દશામા સાથે